આજે આપણે ભક્ત દામાજીની વાત સાંભળીશું. ભક્ત દામાજી બહુ જ વખતથી ધંધો બંધ હતો, વેપારી હતા, એટલે રાજ્યનો ઇન્કમ ટેક્સ ભરી શક્યા નહોતા, જૂનું લેણું ભરી શક્યા નહોતા. એટલે રાજાના સિપાહીઓ આવ્યા અને એમની ધરપકડ કરી અને જેલમાં લઈ જતા હોય છે. તો દામાજી એક વિનંતી કરે છે કે મને પંઢરપુરમાં લઈ જાઓ અને વિઠ્ઠલનાથના દર્શન કરાવો અને પછી મને જેલમાં પૂરો, મને વાંધો નથી. હવે દામાજી એ પંઢરપુરમાં વિઠ્ઠલનાથના પરમ ભક્ત હતા અને પેલા સૈનિકો એમના હાથ બાંધી અને વિઠ્ઠલનાથજી આગળ લઈ જાય છે. એટલે આ જોઈને વિઠ્ઠલનાથજીને ખૂબ જ દુઃખ થાય છે કે આજે મારો ભક્ત બંધાયો છે. એટલે જ્યારે દામાજી રાજા સમક્ષ રજૂ થાય છે ત્યારે પંઢરપુરના વિઠ્ઠલનાથજી એક સફાઈ કામદારનો વેશ લઈને આવે છે અને કહે છે કે મારે આ શેઠ સાહેબનું જૂનું લેણું ચૂકવવાનું બાકી છે. એમ કરી અને એ સફાઈ કામદાર એ શેઠનું બધું જ દેવું ચૂકતે કરી અને દામાજીને મુક્ત કરાવે છે. ભગવાન ભક્તને મુક્ત કરાવવા માટે કોઈ પણ સ્વરૂપ લે છે, પણ ભક્તની દુઃખ અને પીડા સહન કરી શકતા નથી. અસ્તુ.